અધ્યાય 14 શ્લોક 22। શ્રી ભગવાને કહ્યું, હે પાંડવ, જ્યારે સત્વ, રજસ અને તમસ હાજર હોય છે ત્યારે તે તેમનો દ્વેષ કરતો નથી, અને ગેરહાજર હોય ત્યારે તેમની ઝંખના પણ કરતો નથી। ભગવાને અગાઉના શ્લોકમાં 3 ગુણોના 3 મુખ્ય પ્રભાવ સમજાવ્યા હતા। પ્રથમ છે પ્રકાશ, જે સત્વગુણનું લક્ષણ છે। જ્યારે સત્વ પ્રબળ બને છે ત્યારે મનમાં જ્ઞાન, વિવેક, સ્પષ્ટતા અને આંતરિક પ્રકાશનો અનુભવ થાય છે। આ જ પ્રકાશને પ્રકાશમ કહેવામાં આવ્યો છે। બીજું છે પ્રવૃત્તિ, જે રજોગુણનું પરિણામ છે। રજસ મનમાં સતત કાર્ય કરવાની પ્રેરણા, ચંચળતા, ઉત્સાહ અને પ્રવૃત્તિ ઉત્પન્ન કરે છે। ત્રીજું છે મોહ, જે તમોગુણનું લક્ષણ છે। તમસ અજ્ઞાન, મૂંઝવણ, પ્રમાદ અને ભ્રમ ઉત્પન્ન કરે છે। પરંતુ પૂર્ણ પુરુષ એટલે કે ગુણાતીત વ્યક્તિ હંમેશા આંતરિક સમતામાં સ્થિર રહે છે। જ્યારે આ 3 ગુણો તેના મનમાં પ્રગટ થાય છે ત્યારે તે દુઃખી થતો નથી, અને જ્યારે તેઓ શાંત થઈ જાય છે ત્યારે પણ તેમને પાછા મેળવવાની ઈચ્છા કરતો નથી, કારણ કે તે જાણે છે કે આ ગુણો માત્ર આવે છે અને જાય છે, પરંતુ તે પોતે તો તેમનાથી પરે રહેલું શુદ્ધ ચૈતન્ય છે। જ્યારે સાધક આત્મ સાક્ષાત્કાર દ્વારા આધ્યાત્મિક રીતે મજબૂત બની જાય છે અને ગુણોને પાર કરી જાય છે, ત્યારે ગુણોનું આવવું કે જવું તેના માટે કોઈ મહત્વ રાખતું નથી, કારણ કે તે સમજી જાય છે કે ગુણો માત્ર શરીર અને મનમાં કાર્ય કરે છે, આત્મામાં નહીં। આત્મા હંમેશા પ્રકૃતિથી પરે છે। તેથી જ્યારે સાધક પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે ત્યારે ગુણો તેને વ્યાકુળ કરી શકતા નથી। જ્યારે ગુણો કાર્યરત હોય ત્યારે તે ગુસ્સે થતો નથી કે અસ્વસ્થ બનતો નથી, અને જ્યારે ગુણો શાંત થઈ જાય ત્યારે પણ તેમની ઈચ્છા કરતો નથી। તે તેમની પ્રત્યે ઉદાસીન રહે છે, કારણ કે હવે તેની ઓળખ ગુણો સાથે રહી નથી। જે મનુષ્ય ગુણોના બંધનમાંથી સંપૂર્ણપણે મુક્ત થઈ જાય છે તે મન અને બુદ્ધિની મર્યાદાઓને પણ પાર કરી દે છે અને આત્માના અનંત આનંદમાં સ્થિર રહે છે। એવા જ્ઞાની માટે મન અને ઇન્દ્રિયો દ્વારા મળતા સામાન્ય સુખ અને દુઃખ હવે કોઈ વિશેષ અનુભવનું કારણ રહેતા નથી, કારણ કે તેને આત્માનંદનો અનુભવ થઈ ગયો છે, જે તમામ વિષય સુખોથી અનંત ગણો ઉચ્ચ છે।